નમસ્કાર મિત્રો, તો આપણે આના પહેલાંના લેક્ચરમાં વાત કરી રહ્યા હતા વિષય રીઝનિંગ અને એની અંદર ચેપ્ટર હતું કોડિંગ અને ડીકોડિંગ. તો આના પહેલાંના લેક્ચરમાં આપણે પ્રકાર નંબર પહેલો અને બીજો બે પ્રકાર સમજાવ્યા. હવે આગળ આપણે આજે વાત કરવી છે કોડિંગ ડીકોડિંગની અંદર પ્રકાર નંબર 3. તો એની અંદર પહેલાં સૌપ્રથમ આપણે સમજીએ કન્સેપ્ટ અને પછી એના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો અહીંયા મેં એક ABCD લખી નાખી છે અને એના ઉપર ક્રમ આપી દીધો છે. તો આ ક્રમ છે ને એનો ઉપયોગ આવવાનો છે. આની આ પ્રકારમાં આપણે સમજવાનું છે કે એનો કોડ 1 છે, બીનો કોડ 2 છે, સીનો કોડ 3 છે, ડીનો 4, એવી રીતના ABCDના જેટલામાં અક્ષર M છે તો 13, એવી રીતના ઉપર જે છે ને ઉપર એ એનો ચડતો ક્રમ છે. અહીંયા જે ઉપર તમને દેખાય છે ને એ એનો ચડતો ક્રમ છે. એટલે ક્રમશઃ 1 2 3 4 5 6 7 8 9 આ રીતના ઉપર 26 રીતના. અને નીચે જે કોડ તમને દેખાય છે એ શું છે? તો એ કોડ છેલ્લેથી ચાલુ થાય છે. એટલે કે ઝેડનો કોડ 1 2 3 4 5 એવી રીતના એનો કોડ કેટલો થઈ જશે? અહીંયા 26. તો પરીક્ષામાં આપણને બંને પ્રકારના દાખલા પૂછાય છે. તો આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે હવે પછીના બધા પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તમને કીધું કે જો કોઈ સાંકેતિક ભાષામાં h બરાબર 8, ચલો h ગોતો. h ક્યાં છે? hનો કોડ કેટલો છે? 8. તમને અહીંયા hનો કોડ કેટલો આપ્યો? 8 આપ્યો, બરાબર. અને વાયનો કોડ પછી, તો વાય ક્યાં છે? આર્યો વાયનો કોડ 25. તો આપણને ક્રમશઃ પૂછ્યો છે વાયનો ક્રમ 25. તો અહીંયા તમને પૂછ્યો આરનો ક્રમ કેટલામાં? તો અહીંયા આર ગો, તો આરનો ઉપર કેટલામો ક્રમ છે? 18. તો અહીંયા આર છે, અહીંયા આરનો કોડ કેટલો થશે? આરનો કોડ થશે 18. કઈ રીતના? તો કે અહીંયા ઉપર ચડતા ક્રમમાં અલગ અલગ આપણને આપી દીધા છે. અહીંયા h બરાબર 8 આપ્યા હતા, વાય બરાબર કેટલા આપ્યા હતા? 25 આપ્યા હતા. તો એ મુજબ આર એટલે કેટલો થશે? એનો કોડ 18 થશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બીજો, કે જો કોઈ સાંકેતિક ભાષામાં s બરાબર 8, f બરાબર 21, તો j બરાબર કેટલા? ચલો s બરાબર 8, તો s ક્યાં છે? s, તો sના બે કોડ બની શકે. જોઈને આ ઉપરથી ક્રમ જોતા જઈએ તો sનો ક્રમ 19 થાય. પ્રથમથી શરૂ કરી દો અને જો છેલ્લેથી ચાલુ કરી તો sનો કોડ કેટલો થાય? 8 થશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા પ્રકારમાં એસમાં આપણને પહેલેથી ક્રમ ચાલુ થાય એ નથી પૂછ્યો. કયો પૂછ્યો છે? તો છેલ્લેથી જે કોડ ચાલુ થાય ને એ પૂછ્યો છે. એટલે એસનો કોડ કેટલો આવ્યો? 8 આવ્યો. સાથે એફનો કોડ કેટલો આવ્યો? તો મિત્રો એફનો કોડ આવ્યો 21. તો એફ ક્યાં છે? અહીંયા. તો એફનો નીચે કોડ કેટલો છે? 21 છે. તો અહીંયા આપણને પૂછ્યું એ જેનો કોડ કેટલો? અહીંયા જે છે, આ જેનો કોડ કેટલો? તો અહીંયા ABCDમાં જે જોઈ લો, જે ક્યાં છે? જે અહીંયા જેનો કોડ કેટલો છે? 17. તો આપણો જવાબ થશે 17. અહીંયા જેનો કોડ કેટલો થશે? 17 થશે. તો અહીંયા મિત્રો આપણે શું યાદ રાખવાનું છે? અહીંયા મિત્રો તો આપણે એવું યાદ રાખવાનું છે કે અહીંયા ABCDનો ઉપરનો ક્રમ અથવા પ્રથમથી ક્રમ આપ્યો છે કે છેલ્લેથી ક્રમ આપ્યો છે, એ લોજિકી તર્ક ઉપરથી આપણે દાખલો સોલ્વ કરવાનો છે. થોડાક વધુ પ્રકારના દાખલા જોઈ. અહીંયા તમને કીધું કે જો D બરાબર 4, L બરાબર 12, તો પહેલું જ કામ મિત્રો એ કરવાનું કે Dનો કોડ 4 એટલે અહીંયાથી પ્રથમથી છે કે છેલ્લેથી છે? તો અહીંયા Dનો કોડ 4 છે, તો અહીંયા 4 કઈ રીતના એ? પહેલેથી એ. Lનો કોડ 12, L એટલે કેટલા થાય? 12. તો અહીંયા L આપ્યો છે 12, તો અહીંયા ઉપર આપ્યું છે. CATનો કોડ કેટલો આપ્યો છે? 24. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે Cનો કોડ કેટલો છે? ઉપર Cનો કોડ 3. તો અહીંયા C એટલે કેટલા છે? 3 થાય. A એટલે કેટલા થાય? 1 થાય. અને Tનો કોડ કેટલો થશે મિત્રો? તો Tનો કોડ થશે 20. હવે અહીંયા તમને 24 આપ્યા છે, તો હવે તમને કાંઈક સમજાવવું જોઈએ. આ બધાનો સરવાળો કરશું તો 24 થશે. જો 3 ને 1 4, 4 ને 20, 24. તો આ બધાનું C વત્તા A વત્તા T, આ ત્રણેયના કોડનો સરવાળો કરશું તો કેટલો જવાબ આવે છે મિત્રો? તો 24 આવે છે. તો આપણું લોજિક મળી ગયું. આપણું લોજિક શું મળ્યું? રેટનો કોડ બનાવવો છે તો R ગોતો. R માટેનો કોડ કેટલો છે મિત્રો? R માટેનો કોડ છે 18. તો અહીંયા લખો 18.
વત્તા એ માટેનો કોડ કેટલો છે મિત્રો 1, તો અહીંયા લખો 1. ટી માટેનો કોડ કેટલો છે મિત્રો? તો ટી માટેનો કોડ છે 20, તો અહીંયા લખો વત્તા 20. આ બધાયનો સરવાળો કરશું એટલે આપણને શું મળશે? તો કે રેટનો કોડ મળશે. તો ત્રણેયનો સરવાળો કરી તો 18 ને 1 19 વત્તા 20, તો 20 ને 10 30 ને 9 39 થશે. બરાબર છે. અહીંયા આ ત્રણેયનો સરવાળો કરશો તમે 18 વત્તા 1 વત્તા 20, તો અહીંયા 8 ને 1 9, 2 ને 1 3, તો અહીંયા કોડ કેટલો મળશે? તો 39 કોડ મળશે. અહીંયા સરવાળાવાળું લોજિક છે. એના પછી જોઈએ કે જીબ્રાનો કોડ 26 52 18 1, તો લાયનનો કોડ કેટલો? હવે અહીંયા ખાસ જોજો મિત્રો, અહીંયા લાયન એનો કોડ આપણને પૂછ્યો હોય. ચલો અહીંયા ઝેડ છે તો ઝેડ ગોતો. ઝેડ ક્યાં છે? તો ઝેડ અહીંયા છે. ઝેડનો કોડ કેટલો આપ્યો છે? 26, તો અહીંયા ઝેડ એટલે કેટલા આપ્યા છે? 26. ઈ એટલે કેટલો આપ્યો છે? ઈ એટલે આપ્યો છે 5, તો અહીંયા ઈ એટલે કેટલો છે? 5. બી એટલે કેટલો છે? તો બી એટલે 2 છે. બરાબર. આર એટલે કેટલો છે મિત્રો? તો કે આર એટલે અહીંયા આર આપ્યો છે 18, તો આર એટલે આપ્યો છે 18, અને એ એટલે કેટલો આપ્યો છે? 1. તો આનું લોજિક આપણને મળી ગયું. શું લોજિક મળ્યું? કે ABCDનો જે ક્રમ હોય એ ક્રમ ચડતા ક્રમમાં અથવા પ્રથમથી શરૂઆત કરી અને જે જવાબ મળે એ શું થશે? જીબ્રાનો કોડ. તો અહીંયા લાયનનો કોડ જોઈએ તો અહીંયા એલનો ક્રમ કેટલો આવે જો? તો એલ છે, એલનો ક્રમ કેટલો છે મિત્રો? તો એલ ગોતો. એલ અહીંયા એલનો ક્રમ કેટલો છે? 12, તો અહીંયા એલ એટલે કેટલા આવશે મિત્રો? 12 આવશે. આઈ એટલે જો, તો અહીંયા આઈનો કોડ કેટલો છે? આઈનો કોડ 9 હોય, તો અહીંયા આઈ એટલે કેટલા આવશે? 9. એવી રીતના ઓ ગોતો, તો ઓનો કોડ કેટલો છે મિત્રો? તો અહીંયા ઓનો કોડ છે 15, તો અહીંયા ઓનો કોડ આવશે 15. અને છેલ્લે છે એન. એન એટલે ક્યાં છે એન? તો કે એમ અને એનનો કોડ કેટલો છે? તો એનનો કોડ આવશે 14. તો અહીંયા લોજિક શું હતું? તો અહીંયા લોજિક મિત્રો એવું હતું કે એલ છે, એલનો જેટલો ક્રમ આવે એ લખવાનો, એવી રીતના આઈ ઓ એનનો જે ક્રમ આવે એ લખવાનો. આ જ પ્રકારમાં છેલ્લો દાખલો જોઈ કે જો આઈ બરાબર 18, ટી બરાબર ટીનો કંઈ ક્રમ હશે અને આર એમની 49, તો સીતાનો કોડ શું? ચલો અહીંયા આઈ એટલે 18, આઈ ક્યાં છે? આઈ છે અહીંયા 18, તો અહીંયા જોજો નીચેનો ક્રમ એટલે છેલ્લેથી ક્રમ આપણે ધ્યાનમાં લેવાનો છે. અહીંયા આઈનો કોડ કેટલો છે? 18 છે. ટી ક્યાં છે? તો કે ટીનો કોડ છે ટીનો કોડ કેટલો થશે? 7, અહીંયા ટીનો કોડ આવશે 7. હવે રામ બરાબર 49, તો સીતાનો કોડ કેટલો? ચલો અહીંયા આર એ એમ ગોતો. આરનો કોડ કેટલો થશે? 18, તો કે ના. કેમ? તો કે આપણને છેલ્લેથી ક્રમ પૂછ્યો છે, તો અહીંયા આરનો કોડ 18 નથી લેવાનો, અહીંયા આરનો કોડ કેટલો લેવાનો છે? 9, તો અહીંયા આરનો કોડ કેટલો આવશે? 9. એનો કોડ કેટલો લેવાનો છે? નીચેનો. બરાબર. અહીંયા છેલ્લેથી પૂછ્યું છે એટલે એનો કોડ કેટલો લેવાનો? 26. અને એમનો કોડ કેટલો લેવાનો? એમ આખી લાઈનમાં જો એમનો કોડ કેટલો છે? 14, તો અહીંયા આવશે 14. હવે ઉપર મુજબનો જ છે. આ ત્રણેયનો તમે સરવાળો કરો, 9 26 અને 14, તો એનો કોડ 49 થશે. આપણે સરવાળો કરી કે 9 વત્તા 26 વત્તા 14, તો અહીંયા 9 ને 6 15, 15 ને 4 19, વધી આવશે 1 2 1 ને 2 3 ને 1 4, તો કેટલો મળ્યો? 49 મળ્યો. તો અહીંયા સીતાનો કોડ જોઈએ તો સીતાના કોડ માટે પણ આપણે એ જ કરવાનું છે. એસ ગોતો. એસ ક્યાં છે? અહીંયા. એસનો કોડ કેટલો થશે? 8, તો અહીંયા લખવાનો 8. ખાસ જોજો, છેલ્લો જોવાનો છે. આઈ જુઓ, આઈ ક્યાં છે? આઈનો કોડ કેટલો છે? 18, તો 8 વત્તા 18. ટી અને એનો ગોતો, તો ટી એટલે કેટલા છે? 7, અને એ એટલે કેટલા છે? 26, તો અહીંયા 7 વત્તા 26. બધાયનો કરી નાખો સરવાળો, તો આનો સરવાળો થશે 18, 18 ને 8 26, 26 ને 7 33, 33 ને 6 39, 39 ને 10 49, 49 ને 10 59. બરાબર છે. આપણે સરવાળો કરવો હોય તો આપણે કરી નાખી. અહીંયા છે 8 વત્તા 18 વત્તા 7 વત્તા 26. બરાબર. આનો જવાબ આપણને 49 મળ્યો. પણ આપણે સરવાળો કરી. 8 ને 8 16, 16 ને 7 23, 23 નો 9, વધી આવશે 2, 2 ને 1 3, 3 ને 2 5, સોરી અહીંયા કેટલો આવશે? 5. તો જવાબ કેટલો મળ્યો આપણને?
59 મળ્યું. તો આ આપણો થશે જવાબ. તો આ પ્રકારના દાખલામાં મિત્રો તમારે ખાસ રફ કામમાં પહેલાં આવી રીતના ABCD ક્રમવાઇઝ લખી લેવાની. ચડતા ક્રમમાં એટલે પ્રથમ ક્રમે જે ABCD આવી અને છેલ્લેથી પણ લખી લેવાની, અને એ લોજિક ઉપરથી દાખલા થશે. તો મિત્રો આના પછી આપણે વાત કરીએ એના પછીનો પ્રકાર વિશે. ઓકે મિત્રો, તો અત્યાર સુધી 3 પ્રકાર જોયા. ચેપ્ટર નંબર કોડિંગ ડીકોડિંગની અંદર 3 પ્રકાર જોયા. આગળ વાત કરીએ પ્રકાર નંબર 4, જેનું નામ છે આફ્રિકન ભાષા. આ રકમમાં તમને આવું કંઈક આપી દેશે કે યુ આર હિયર એનો કોડ ટાકારા, વી આર ધેર એનો કોડ કા બાપા, યુ એન્ડ વી એનો કોડ પા રાજા. તો ધેરનો કોડ શું થશે? આવો કંઈક પ્રશ્ન હશે. તો આ પ્રકારના કોડિંગના દાખલા સોલ્વ કરવા માટે તમારે શું કરવાનું? તો આ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટેની એક ટ્રીક છે, એ જોવાની. શું છે ટ્રીક એ આપણે જોઈએ. આ પહેલી અને બીજી લાઈન છે, એમાં કોમન શું છે એ જોવાનું. કોમન એટલે સામાન્ય, બેમાં શું સરખું છે. તો અહીંયા જો યુ આર ધેર, વી આર ધેર, તો આ બેની અંદર આર સમાન છે. શું સમાન છે? આર. ખાસ યાદ રાખજો, સંકેત બી હરખા કરવાના. અહીંયા મેં ચોરસ કર્યું ને, બેમાં ચોરસ, તો અહીંયા આર છે, ઉપર મેં ચોરસ કર્યું. હવે આર ઉપર ચોરસ કર્યું, તો અહીંયા પહેલાં અને બીજા આ બેમાંથી હરખું શું એ જોવું. તો આ બેમાંથી કે એ આ શું છે? સમાન છે. અહીંયા કે એ આ શું છે? સમાન છે. તો હવે આનો અર્થ એવો થાય કે અહીંયા આરનો કોડ શું છે? કા છે. આરનો કોડ શું? એ આર ઈનો કોડ કા છે. પણ અહીંયા પ્રશ્ન આપણને ધેર પૂછ્યો છે. આગળ હજી જોયું બીજું અને ત્રીજું જોવું. તો બીજા અને ત્રીજામાં સામાન્ય શું છે? તો અહીંયા બીજું છે વી ધેર, યુ એન્ડ વી. તો આ બંનેમાં વી કોમન છે. વી શું છે? કોમન. તો અહીંયા બીજામાં અને ત્રીજામાં કોમન શું એ જો. તો એ બીજા અને ત્રીજામાં કોમન છે પી એ. પી એ. તો આનો અર્થ એવો થયો કે અહીંયા વીનો કોડ કેટલો છે? પી એ છે. હવે અહીંયા છેલ્લે શું વધ્યું? ધેર. તો અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ કે હવે ધેર એટલે એનો છેલ્લો કોડ કેટલો છે? બી એ. અહીં ધેરનો કોડ કેટલો થઈ જશે? તો ધેરનો કોડ થશે બા, બી એ. તો આ ખાસ જોઈજો. આ સમજાણો ને એટલે ઓટોમેટિક આ સમજાશે જ. અહીંયા તમને પૂછ્યું છે વેરી. વેરીનો કોડ કેટલો? અહીંયા આપી દીધું 7, 8, 9 બરાબર સ્ટડી વેરી હાર્ડ. 958 હાર્ડ વર્ક પેસ. 645 કોડ સ્ટડી એન્ડ વર્ક. અહીંયા પ્રશ્ન પૂછો વેરી. વેરીનો કોડ શું? ચલો વેરી ક્યાં આવે છે? જો વેરી એક અહીંયા આવે છે, બરાબર. તો અહીંયા પહેલાં અને બીજું છે, આ બેમાંથી કોમન શું છે? જો તો અહીંયા પહેલાં અને બીજામાંથી કોમન 9 છે. તો અહીંયા 9 ઉપર આ રીતના ચોરસ કરી દીધું. અહીંયા આ બેમાંથી કોમન શું છે? હાર્ડ છે. તો અહીંયા આના ઉપર આ રીતના લંબચોરસ કરી દો, હાર્ડ, હાર્ડ. તો આનો અર્થ એવો કાઢી શકીએ કે 9નો કોડ કેટલો છે? તો કે 9નો કોડ હાર્ડ છે. એના પછી જોઈએ પહેલું અને ત્રીજું જો. તો પહેલામાં અને ત્રીજામાં સરખું શું છે? 7 અને 8. તો અહીંયા કંઈ કોમન છે નહીં. ચલો આમાં ફરીથી જો પહેલામાં ત્રીજામાં, તો અહીંયા 8 કોમન છે. અહીંયા શું છે? 8 કોમન છે. તો અહીંયા 8 કોમન છે. તો અહીંયા શું છે? તો કે 8 માટે અહીંયા બીજું શું સરખું છે? તો સ્ટડી વેરી અને વર્ક પેસ. ઓકે મિત્રો, જરાક એક રકમમાં ફેરફાર કર્યો છે. જોજો કે જો ટુ બી પોલાઇટને ફા સો લા લખાય, ટુ હેવ મેનર ને ના લા મા લખાય, સી ઇઝ પોલાઇટ એને લખાય સો મી ફા. તો બીનો કોડ શું? તો અગાઉ જોયું એ મુજબ જ પહેલાં અને બીજામાં શું કોમન છે? ચલો પહેલાંમાં 2 કોમન છે અને બીજામાં પણ 2 કોમન છે.
તો અહીંયા પહેલી લાઇનમાં જે કોમન હોય એ લખી નાખો. તો પહેલી લાઇનમાં છે એફ એ તો કે નથી, સો તો કે નથી, અહીંયા એલ છે, એલ એ કોમન છે. તો આનો અર્થ એવો કાઢવાનો કે ટુનો કોડ કેટલો છે લા. પણ અહીંયા આપણને પ્રશ્ન બીનો પૂછ્યો છે. હવે પહેલી અને ત્રીજી જો, તો પહેલી અને ત્રીજીમાંથી સમાન શું છે? તો પહેલી અને ત્રીજીમાં છે પોલાઇટ સમાન છે. અહીંયા પહેલા અને ત્રીજામાં શું સમાન છે? તો અહીંયા પહેલા અને ત્રીજામાં સમાન છે સો. અહીંયા શું સમાન છે? સો. તો અહીંયા આનો અર્થ એવો થાય કે અહીંયા શું હોય તો ખાલી બી. તો અહીંયા બી માટેનો કોડ કેટલો થશે? એફ એ. તો અહીંયા બી માટેનો કોડ થશે એફ એ. બરાબર. તો આનો અર્થ તમારે એવો સમજવાનો ટુનો કોડ લા થાય, પોલાઇટનો કોડ સો થાય અને બીનો કોડ એફ એ થાય. એમાંથી આપણને પ્રશ્ન પૂછ્યો તો બી. તો બીનો કોડ કેટલો થશે મિત્રો? તો બીનો કોડ થશે એફ એ. બરાબર છે. તો અહીં આ પ્રકારને પણ કરીએ છીએ પૂરો. નમસ્કાર મિત્રો. તો 4 પ્રકાર આપણે ભણ્યા. હવે આ ચેપ્ટરમાં પ્રકાર નંબર 5 કોડિંગ અને ડીકોડિંગમાં પ્રકાર નંબર 5. તો આ પ્રકારમાં આપણને એક પછીનું બીજું આપ્યું હશે કે અહીંયા રકમ તમને આવી ગઈ છે કે જો ગાયને ભેંસ કહેવામાં આવે, ભેંસને ઘોડો કહેવામાં આવે, ઘોડાને વાઘ કહેવામાં આવે, વાઘને તરબૂચ કહેવામાં આવે, તો ગઢવી કોની સવારી કરશે? તો પહેલો પ્રશ્નનો જવાબ કે ગઢવી સવારી કોની કરી શકે આપેલું એમાંથી, તો કે ગાયની તો કે ના, ભેંસની તો કે ના, ઘોડાની તો કે હા. તો અહીં જવાબ ઘોડો આવશે તો કે ના મિત્રો. અહીંયા ઘોડાનો કોડ ગોતવાનો છે, ઘોડા પાછળનું લોજિક ગોતવાનું છે કે અહીંયા આપણો જવાબ ઘોડો નહીં આવે. પણ આપણે ઘોડાને શું કહીએ છીએ? ઘોડાને વાઘ કહીએ. તો આપણો જવાબ શું આવશે? વાઘ. ગઢવી હકીકતમાં સવારી કોની કરવાનો છે? તો કે ગઢવી હકીકતમાં સવારી ઘોડાની કરશે. પણ ઘોડાનો કોડ શું છે? તો મિત્રો ઘોડાનો કોડ છે વાઘ. એટલે આપણો જવાબ શું આવશે? વાઘ આવશે. આવો જ આપણે એક બીજો પ્રશ્ન જોઈએ કે જો ખેતરને કોલેજ, કોલેજને મંદિર, મંદિરને દરિયો, દરિયાને તળાવ કહીએ તો ભગવાનના દર્શન કરવા ક્યાં જવું પડે? તો અહીંયા ભગવાનના દર્શન કરવા ક્યાં જવું પડે? મંદિરમાં. પણ અહીંયા આપણે મંદિરનો કોડ ગોતવાનો છે. તો એ મંદિરનો કોડ શું થશે? તો મિત્રો મંદિરનો કોડ છે દરિયો. તો અહીંયા જવાબ મંદિર નહીં આવે પણ શું જવાબ આવશે? દરિયો. તો અહીંયા તમારે તર્ક ગોતવાનું છે, તમારે અહીંયા એનો કોડ ગોતવાનો છે. ત્યાં ભગવાનના દર્શન કરવા હકીકતમાં ક્યાં જવાનું? એ મંદિર. પરંતુ આ મંદિરનો કોડ શું છે? દરિયો. એટલા માટે જવાબ શું આવશે? તો કે દરિયો આવશે. તો મિત્રો અહીંયા આપણે પૂરું કરીએ છીએ રિઝનિંગ ચેપ્ટરનું કોડિંગ અને ડીકોડિંગ ચેપ્ટર. થેન્ક યુ.